અમારા જવાના હે મહેમાન તું ને મહેમાન જો પૂગે આવ્યા પડી હે ને ઓલી વાડીયુંમાં ગા એક દીતા મી રોવરાવ્યો તો કઈ એવું થઈ ગયું તું મહેમાન તો પૂગે આવ્યા તો તમને આગળ ખબર પડી ગઈ હા એ ખબર તો પાડવા વાળી હું છે જ વિજો 3:30 વાગે મેં આવ્યો ને પછી જરીક ટાઢું થઈ રહ્યું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની વાગ્યા છે ને સવારના 6:15 થયા અને મેં ચા પીએ લીધો અને સાહેબ રાઈ લીધી પછી મારા ફૂઈને મારા મામોને લેતા આવ્યા અહીં બધી રોકાણા છે એક બેદી રોકા છે એ સવારનું કામ તો સંભાળવું પડે ને રોટીને લોટ બાંધેલા સાહેબ ફરી ને સાહેબ માટે કહે છે ગોટું કે બેટા સવારનું દૂધ મેળવું તો એ તો જાવે ગયું હાજી મેરવામાં બહુ મોડું થઈ ગયું તે જાવ્યું નથી પછી એક ટાણાનું છે ટાણે તા તે કેવી સાહેબ થાય એટલે આસી પાતરી થાય લગભગ રેડી જો સાય થઈ ગઈ આજે એક ઓછું ગોરું હતું ને જે વહેલી થઈ ગઈ હવે માખણ કાઢેલા પછી આજ રોટલી કરવી લૂંટાઈ બંધાઈ ગયો ઢાંકે મૂકાનો માખી બેખીએ કોક માખી તો છે રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નહીં રાખે 9 વાગ્યા ને અમે હીરાવ લીધું ને અમારી માઈકી છે ને ઝાડમાં પીવરાવે જ્યાં આમાં ભ્રાણીમાં પછી આ બારમાસીમાં માંથી મળી ફિટ કરે છેલ્લા હું તો ઉતારતો હા જો જ્યાં બારમાસીના બધા ફૂલ ઝાડ હે ને એમાં દીકરા વધે હું પાણી બંધ કરી દે આથી ફૂટી જાય જા બધું એમાં પાણી વાળ દીધું એટલે ચાલુ કરે ઝડપ કર હા રેડી ઓકે કા દીમાં એક ફેરા માઈકી અમારી પીવરાવી દઈએ કારક 2 ફેરે પીવરાવી દઈએ કાંઈ નો ને હે ને અમારા જવાના હે મહેમાન કદાચ દોષી વાત કરી હોય કે ન કરી હોય હું કરતા કે મહેમાન આવવાનું છે અમારા ડાંગરવેડથી અમારું કટમ લીલાભાઈ ને એ આવવાનું કહેતા હતા એ કોણ આવે એ ખબર નથી આવે તો ખબર પડે 9 વાગ્યા એટલે મને હે કે થોડીક વાર્તા લાગે પૂગતા ડાંગરવેડથી આ લીલોભાઈ ને આખા ઘર ના આવે કે પછી છોકરા કોઈ ભેરા બાપ દીકરો તો આવી છે નાગો ને લીલો હતા લીલોભાઈ ને છોકરાનું નામ નાગાજણ હે તો એ બે જ આવી છે પછી બીજા ઘરના કોણ આવે ને એ કંઈ નક્કી નહીં આવી છે એટલી મુલાકાત તો કરાવી છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દૈરાની 10 થેગા ને બસ એ મમ્મી પરવારી ગયું આગળ ઢોરનું બધું કરી લીધું ને આજતા થોડુંક મેં જેવું હતી ભૂકો ઢાંકવાનું હાજી ઢાંક્યો તો ખરી જાડો મોટો ઢાંક્યો તો તાણી બધા હમાનમાં કર્યા થોડાક બહાર પડ્યું તો એ કૂસો ને બેસિયાર ભાર્યું અંદર નાખ્યું ને બધું હાંસ્યું કે પછી કાંઈ નહીં કે જો અમારે આવે મહેમાન ડાંગરવેડથી તે પછી બેહવાનું જ રહીએ કંઈ કાંઈ ન રહીએ હસવવાની તે અટાણમાં આવી પણ ફૂકણી ટ્રેક્ટર ને બધું અંદર મૂક્યું ખોલે ને એ બધું કામ કરી લીધું ને મહેમાન જો પૂગે આવ્યા પડી હે ને ઓલી વાડીયુંમાં ગા ઓલી વાડી લીલાભાઈની ને વેચાભાઈની વાડી ગા કદાચ વિકમભાઈને ઘેર જાહે ઘડીક કે બધા એમાં બેહે આવીએ ને તો ત્યાં અમે બપોરાને તૈયાર રાખીએ તો પછી ખાઈને બેહવાનું જ રહીએ બસ જો અમારે માંડવી રૂપારી ઉગે ગઈ અને ઓલી સાઈડથી ઉગતી આવે ઓલો પટો છે એ ને બચ્ચા આ પટ્ટામાં પાણી વાર્યું ત્યાંમાં આવ્યું આજ મેં નહીં આવે ને તો રપટો અમારે થાય કાલે નકર પછી એ વાયલું એની લગભગ રેજા હે પછી નહીં થાય રપટો અમારે તો હાલો એ રાંધેલીએ મારે જા બે જેઠી શાંતિ બે મહેમાનની વાત જોવે નેતા આવી ગઈ
કાલે એક દી ગયા કમળે દી હાંજી જેઠી આવીને કાલે આખો દી વિડિયો ઉતાર્યો ને હા કાલે આ હાથી આગતો તો તું ગોતતી હતી પણ હું કાલે જોવે આવા હતા તો પછી હું કાલે લગભગ આજ નેત ઉતારવાનો નકર હાથમાં લઈને ફરતી હોય હા એ મીમાઈને આવી 2 દી થેગા કઈ થાવ મજાનું ઈણી રોકી ભાગતી તે જ દેવી મોહીન ફોન કર્યો પાછો આવવાનો પછી કામ થાય ખબર નહીં એમ કે ને જેથી આવી એક નહીં આવે વિમોરી હમણાં કયું કે કઈ નક્કી હાજી ફોન તો કર્યો તો હું આવો તો રોકાવાય નહીં રહેતી હાલો તો ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ સુલા પાયાનું આ લુગડા તો મીનો જોઈએ કાવે 10 થેગા ને અમાર બેબીનું પીવો સા મીમાને જે પીગ્યા ને તો એટલી આઈ પુગે એવા પણ વાડીયુંમાં છે આ લીલાભાઈ ને વેજાભાઈ ને વાડી ઘાસ આપી વાત ભીમોભાઈ એના ભેગા ગા તે અમે બેબીનું પીએલીએ સા કઈ હા પીએલી મીમાન આવી છે તાર પાછો પીએલી હું એમ કહીને તે મધુને ફોન કર્યો તે મધુ આવે હેતલને ફોન કર્યો તે હેતલે આવવાની હે તે કાર આવે છે તો આવ્યું ને જો હે ને કોબી મરચાનો સંભારો મોરે વઘારે નાખ્યો અને સડે પણ જો જા હે ને રીંગણા બટેટાનું શાક તેલ મૂકી દીધું જમીલા શાક મસાલો ઈ થેગો જા એવી શાક વઘાર નાખે રીંગણા બટેટા આ સાયલું વઘારવી ભરી મીઠું લાગે અલગ ટેસ્ટ આવે ને પડ્યું રહી હે તને કાક બોલતી નાખે દેની નો વિમાન કઈ નહીં કે આપડા મિલન નો કાકા દીકરા ને મોઈ ડાટો નહીં દેવાય હા મીઠું થાતું હોય હા ટેસ્ટ આવે ને જો અમાર માયા રમે ને જેથી બધું બકાલું મોર દેતી હતી મોરે લીધું ને એવા વઘારવાના હાલે ને હું બનાવે એવા રોટલા મીમાને જે પૂગ્યા ને ઘરના મીમાન પૂગે એવા અટાણા હુધી હોય કુસી એક દીતા મી રોવરાવ્યો તો કઈ એવું થઈ ગયું તું ઓય ઓય બોલતા ખરી પણ ઈ તો સીધો માયા ભેગો જાય સીતારામ સારું જલસા સીતારામ બેહો ભાગી જાવ ઓહો તી કઈ અટાણે ટોઈ પાણી વાળતો ઓહો ઓકે તો આ હે ને મી રોટલાનો થપ્પો મારી દીધો હવે એની હે ને માખેલા માખીની થઈ ને રમીલાઈ શાક બનાવી લીધું કુકર ભરે ને આ સંભારો થઈ ગયો હજે મીમાન પૂગ્યા ને એ બપુકવા જોઈએ પૂણા 12 થેગા ને રંધાઈ કરાઈ બધું મીમાનની વાત જોઈએ આવે ને તો પછી બપોરા કરવા બેસી જઈએ તમારે ને આ જેઠી આવી ને તી મધુન ખેદો થયો કે મારે આવું ઠીક હોય હે તો હું તા ખેદો થયો ઠીક હોય ડાયું બોવરી ને એવું છે હા એ કોચિયા નકટી ના એ તો હોતે ધૂળ ઉભો રહેતા તું મારા મહેમાન આવી ગયા છે એટલે આથી સીતારામ કરવામાં હતું મારે જો મહેમાન પૂગી આવ્યા બહુ વાત જોવરાવી સીતારામ 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 હારું તો હારું લે સીતારામ મજામાં સીતારામ 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 હારું ને ઠીક નું હારું નો કહેવાય પોપી નો કહેવાય કોને કોઈ ખબર કેવો પાકલ કઈ ઘટે નહીં ચાલો જો હું કહેતો તો એ મુજબ અમારે મહેમાન તો પૂગી ગઈ તો તમને આગળ ખબર પડી ગઈ હા એ ખબર તો પાડવા વાળી હું છે જ હા કાં રાખવા મેં જગ્યા ને કઈ હમાતા ને જો ના જા આમાં છે ને ખાવામાં જ આઈટમ જો આ દેખાડા તમને ઘણી. ખમણ લઈ આવ્યો હું યાર આ જો આ ખમણ લેવા પછી આ હે ને મૂંથાર લેવા અને રોટલા કર્યા અને જો આ છે ને રીંગણાનું ને બટેટાનું મિક્સમાં યાક છે આ ટોપી આ સંભારો હે હું તમને દેખાડે નહીં હોગા સંભારો તારી આમ નાખી છે ને હા નાખેલી તો એ અત્યારે થારી ત્યારે જ છે ને હા અમુક એ બસ હાથ કરવો એટલી વાર હા હાથ કરવો એટલી વાર છે તમારે કોઈ બપોરા કરવા આવી તો આવજો માં કારણ કે તમે પૂછ્યો તો તમે બધું તહેવાર છે કઈ થોડો વાલો હા, ઈ તો ઓલે હે. ફેર આવ્યો તે દુઈ નતો બોલ્યો તે દુઈ સાનો મનો સપ ઓહો તે દુઈ રાજુ ખબર ખાવા બેઠા તો એની હે ને હવે 10 મુહે બિચારા મુંજાઈ ગયો આ એક મુંજાઈ છે નાગો અને મિલન ને નિર્મલ ને સાહેબુન મુંજવે ના રે ના એવું છે મુંજાઈ ને તે કઈ હર બાઈ ગયો બિચારો તમે કોઈ વિડીયામાં હાવ કાકરી કાઢ નાખો કી મેળ કરવો કે નાખે તે કાકરી નથી કાઢતી હકીકત કારણ કે 10 મુ હોય ને ડેન્જર હોય બિચારા છોકરા બીએ જાય નો એ ડેન્જર હતું આપણા જમાનામાં કટાણ કાં ડેન્જર છે કે ના લીલા આપણે ભણતા તે દૂર ડેન્જર હતું 10
અત્યારે 10 જેવું કંઈ રહ્યું જ નથી. જો અમે છે ને બપોરા કરવા બેહેગા ત્યાં ચાલુ રહી અમારું તો હવા બોલવાનું માટી બેહેગા મારે ભોજાઈની જે વાત જોવરાવી એ બેઠી લીલાભાઈ ઘેરથી એને આંબા બેહાડી તું જ્યારે કડીક વાર આમ ખાઈ લઈએ અને એ તો વિડીયોમાં ને આવવાની કઈ ઓલે ફેરે કાંઈ થઈ હું ઓલે ફેરે લીલા ને ઓલે ન ગોતે દઉં હા રહોડામાં બહાર જ ન નીકળી ઈ તો તમે હા ઈ તો પણ મેં આગળ આવ્યા તાર લઈ લીધા સીતારામ લેતી તાર બધા સીતારામ લીધા આખરી વાત ખાવા બેહે ને એટલે મારે હાંભું બેહું કામ ચાલુ કરી બે દીધું કાકરા કરવા તારે ના ના કે હું તારે કરા? કરવા હતા તી કયું કે મારે ભોજાઈ હાંભું બાતું હતી ના રે બાથવાનું થોડું હોય આગળ બધાય કામ ભોજાય હાંભું આગળ ના એ તો હું તો તાણ કરવા આવ્યો ભોજન થોડુંક બીજો હોય પેલા તાણ કરે દુઃખ છે તારી યારે ઈ કે આકડી ખાતા હતા લીલાભાઈ ની કહેતો તો મારે ભોજન વિડીયમ નેતા હું ખાવા બેહે ને તાર આટીમ લેવી ઓલે ફેરા હું આવ્યો ને તું રહોડામાં નીકળી જ નહીં વિડીયો નો ન મેળાયો અમારો એ ડખો થયો તો હાથ તે ઉતારે પાર વિડીયામાં આ ખાટી છે અમારે હે ને આ કોરા ભાણવર સાઈડ ડુંગર ઉપર ગાજવીજ ચાલુ થઈ ને મંડાણો મેં ઠાવકો રહે આ કોરા જા બર કર્યું આજ કામ થાય અમારે સાટા પડે કોક આવવાનું વીમો છે જે થાય આજ નહીં તો કાલે મંડાણ થયું તે આવી છે તો ખરી વિશાલ યો નહીં યો વરાવવાનું છે હા બાપ વિજો બાયુ બાયુ આવજો બધા વિશાલ માન નતા આવું જા ઘેર જાવું જો હે મારો ફોન આવ્યો તો આવજો હો આવજો નાગા આઈજે મારા હાંભો કેમેરો રાખીને ના હાલે તારા હાંભોરા કાલ તું દીઠી જો 3:30 થઈ ગયા ને અમી મીમાન જાકડી વ્યા ગા સા પીતો ઘડીક કીધું તા ખરી ત્યાં ઘડીક બેહો પડી કે અમારે જે કહે છે મામાને ઘેર ખોટી થાવું ને પાછું ડાંગર વર છે કટમ રહ્યો ને પાછું હા બધી ફેર તો અમારો કટમ જ છે ઓઈ દિવસે ગીત ગાવે ગીત ઓઈમાં એક ફેર હું આવે આ મે વેરી છો આવો એ તો હુકાઈ ગયું થોડું પાણી ઓઈમાં આમાં બેલી આકેલ છે ટબલો બિસારો કામ ઓ કોઈ પાછળ જોવાય ન આવ્યું અરે ના ના પેલો મે ઉતો ને તો કામ
અરે ગરમી થઈ હોય 18 વર્ષ જઈ. અરે અરે મારે તો જેવી પડે ના 18 વર્ષ જઈ. યાદ ગરમી કેવી હતી? હે દોસ્ત ઈવા હારું મીનો બાંધ્યો. એવું જાવ વીરશો. રેડી પાણીનું કરે વાવણી જેવું તો નથી પાણી જેવું થઈ ગયું. આ ખૂણે ભરાઈ ગયું પાણી ખેતરના ખૂણામાં. જો 4:30 થઈ ગયા અને અમારા મહેમાન ત્યાં ગયા રમીલાન ભીમોભાઈ પણ એના ભેગા ગયા ને હું હે ને આમાં સૂયું હતું. મેં આવ્યો એટલે અમારે સુવે થોડાકમાં ઓહરીમાં ખુલ્લી ઓહરીમાં થોડાકમાં સુવે ને પછી પાછું આઈ મેં આવ્યો ને એમાં વાસટ આવી બધી હતી જ્યાં અડધે વધી બધા એમાં થેગું હતું પાણી થેગું હતું પછી પગલાં થયા હતા હાલો ચાલો થઈ એટલે મેં આખાઈમાં પોતું કર્યું અને પંખા ચાલુ કરે મેં કે આખડી લાઇટ આવી. લાઇટ બરોબર બપોરી ગઈ હતી. મહેમાન ઉતાન કાંઈ જપાતું નહોતું. એક મેનું બર હતું તે ગરમીનું ઉકરાટ પવન મૂર્યું તો નહીં ને એક હું લાઇટ વહી ગઈ હતી. માંડ ઊંઢાતા થયા 2:30 વાગ્યા સુધી તઈને રહ્યું. 2:30 વાગે મેં આવ્યો ને પછી જરીક ટાઢું થઈ રહ્યું ને લાઇટ ત્યાં આગળ આવી મહેમાન ઘા પછી ને મહેમાન હે ને હરીકવાન હિંગુ લેતા આવ્યા મલ્લક બધી જો એમાં જે કહે મામાની મોટી ફીની નીણી દે દીધી મથું આવી હતી મથુને દે દીધી ને તોય એટલી બધી વધ્યું મલ્લકની લઈને આવ્યા ને એવો જો મેં આવ્યો હતો પણ પાછો તરીકો નીહરે ગયો ને પવન નીહરે ગયો ઉભારો કાં પેલો મેં હે ને કાંઈ પાણી દેખા હે નહીં અને હું સાફ સફાઈ કરતી કરતી જ્યાં પૂગી આ રમથાઈને બોલે હજે આ બધી ફૂલ ફટાકથી હું કરે નાખ્યું જો હા જો હે ને વાગ્યા હાથને માથે 5 મિનિટ થઈ અને ઢોરનું બધું કામકાજ કરી લીધું. 1 જ મિનિટ પેલા હું હે ને ડુંગળી ને મરચું વઘારે નાખાવો. ડુંગળી ને મરચું વઘારતી હતી એટલે કે વઘારા હું રોટલો વઘારાતી ડુંગળી વાળાનું અસલ થાય હતી વઘારા અને હું કાપું ગઈ હતી કે ઢોરનું બધું કામ કરી લીધું. રમીલાન ભીમોભાઈ ને પછી નાથી કરીને મામાના મહેમાન ભેગા ગયા નાથી પાછા મેરુભાઈને વેલે ગયા નાથી પાછા વિકમભાઈને વેલે ગયા ના બેહે અને પછી મોડેર આવ્યા હતા. હું ને જેઠી બે જેઠી વાતું કરવા લાગતી હતી અને હું ઢોરની પાણી કર્યા નાખ્યું એ નહીં પછી વાહિંદા નાખ્યા પછી ભીં ધોઈ પછી પાછું નાખ્યું એ કામે પતે ગયું અને સુલાની કરવા વળી ગયું. રમીલા ગઈ રોટલા કરવાને હું બનાવવા બાફણું રોટલા વઘારા અને એક મીમાઈને આવે અમારે આસલી આવે એ કાલે નહીં આજે જ કોન્સ્ટેબલનું પેપર હતું ને રાજકોટ દેવા ગઈ હતી પાછી આવે તે વાંથી બસ મોડી ચડી હતી અટાણે જઈ રાણાવાઈ ભૂગી હતી અટાણે રાણાવાઈથી પોરી જાય પોરીથી પાછી હિંબરી જાય હતી પોરીથી જ લગભગ હિંબરી જવા હાટું કોઈ વાહન જડે નહીં તે પછી એને ફોન કર્યો કે તું રાણાવાઈ ઉતરે જાય તે નાથી રિક્ષામાં સુધી બેઠી આવી છે પણ અટાણે એના ભાઈ નબળા હતી એના રિક્ષોય ન જડ્યો રાણાવાઈ ત્યાં ગોહેરી તેડવા પછી ત્યાંથી હવારી હિંબરી વહી જાય એ હું હેન માયાબીન ટીવી જોવે અને આકડી દૂધ પીધું મેં પીને ધોઈ હતી તાજું અને પછી એ ટીવી જોવા વહી ગઈ. હાલો ડુંગળી ભરે જાય નકર વાતું કર્યા રાખી તો